આ મોટા મોટા મંદિરોના વહીવટકર્તાઓને આવા નાના રસોઈયાને પગાર આપવાનો સમય ક્યાંથી હોય? એ તો નેતા, ઉદ્યોગપતિઓ અને કલાકારો વચ્ચે વ્યસ્ત મસ્ત હોય અને પોતાના રોટલા શીખતા હોય. આપણા હિન્દુ ધર્મમાં આ વ્યક્તિ પૂજા બહુ મોટું દૂષણ છે. લોકો મંદિરમાં જશે, પણ ભગવાનની મૂર્તિ કરતાં અનેક ગણું વધુ મહત્વ ત્યાંના બની બેઠેલા સંત, મહંત, બાબા, મુનિ, સ્વામી કે મહારાજને આપશે, જે ખોટું છે. એક અંગત પ્રસંગ શેર કરું તો બેનના લગ્નમાં ફઈ આવ્યા હતા. ફઈ પાક્કા મરજાદી વૈષ્ણવ, કોઈના ઘરનું કાંઈ ખાય નહીં. ફઈ મને કહે કે પ્રસંગમાં હાજરી તો આપી, પણ કાંઈ ખાઈશ નહીં હો, માત્ર ચા પીશ. મેં જીદ ન કરી, કેમ કે વ્યર્થ જ હતી, એટલે ચા મૂકવાનું કહ્યું. તો તરત જ ફઈ બોલ્યા કે તારા ઘરમાં હોય એ દૂધ નહીં હાલે હં? મેં કીધું તો કે બહારથી લઈ આવો. મેં કીધું કે આ બહારનું જ છે અને પેક થયેલી જ છે. તો કે ના, એ ના ચાલે, અભળાઈ ગયું હોય, જેના તેના હાથ અડ્યા હોય અને દ્રષ્ટિ પડી હોય એટલે. આ બધું અમને મહારાજશ્રીએ કહ્યું છે, એટલે એમની આજ્ઞા પ્રમાણે જ જીવવાનું. મેં લપ ના કરી અને બાજુમાં આવેલી અબ્દુલભાઈની દુકાનેથી અમૂલ ગોલ્ડની થેલી લઈ આવ્યો અને એમાંથી બનાવેલી ચા પીને ફઈ કૃતજ્ઞ થયા. પેસેન્જર: આ તે કેવો ધર્મ? સગા ભત્રીજાના ઘરમાં પડેલી દૂધની થેલી ના ચાલી અને અબ્દુલભાઈની દુકાનેથી લઈને એમાંથી ચા બનાવી તો ધર્મ સચવાઈ ગયો. પેસેન્જર: કોઈ પણ મુસલમાનને પૂછશો તો કહેશે મારો ધર્મ મોહમ્મદ પૈગંબર સાહેબ. કોઈ ખ્રિસ્તીને પૂછો તો ઈસુ. માત્ર હિન્દુને પૂછશો તો એવા જવાબ આપશે કે આપણે કન્ફ્યુઝ થઈ જશું, કેમ કે કોઈના સ્વામી બાપા, કોઈના મુનિ, કોઈના બાબા તો કોઈના મહારાજશ્રી, અને પાછા એમાંય અંદરો અંદર ઘણા ફાટા હશે. હિન્દુ ધર્મ મોટો છે એટલે એમાં ઘણા પંથ હોય એની ના નહીં, પણ શું આપણે હિન્દુ એમ ના કહી શકીએ કે અમારો ધર્મ માત્ર ને માત્ર હિન્દુ જ અને અમારા દેવતા ભગવાન શ્રી રામ, શ્રી શંકર કે શ્રી કૃષ્ણ જ છે? વ્યક્તિ પૂજા કરવી જરૂરી છે? તમે જે વ્યક્તિને ગુરુ કે સ્વામી માનો છો એ ઈશ્વરની સમકક્ષ છે? જી ના. તો પછી એના કરતાં નિરાકાર ઈશ્વરને જ ન ભજી શકો? બાબર અને રાણા સાંગા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. લડતા લડતા સાંજ પડી ગઈ હતી. બંને પક્ષો તેમના શિબિરોમાં ખોરાક તૈયાર કરી રહ્યા હતા. બાબર પોતાના શિબિરની બહાર ઊભેલા દુશ્મન લશ્કરની છાવણીને જોયું તો રાણા સાંગાની સેનાની છાવણીમાંથી કઈ કેટલીય જગ્યાએથી ધુમાડો નીકળી રહ્યો હતો. બાબરને લાગ્યું કે દુશ્મનની છાવણીમાં આગ લાગી ગઈ છે. તેમણે તરત જ તેના સેનાપતિ મીર બાંકીને બોલાવ્યા અને તેમને પૂછ્યું, જાઓ જરા જુઓ તો દુશ્મનની છાવણીમાં આગ કેવી રીતે લાગી છે. છાવણીમાં 50 સ્થાનોમાંથી ધુમાડો બહાર આવે છે. સેનાપતિએ પોતાના ગુપ્તચરોને તપાસનો આદેશ આપ્યો. થોડા સમય પછી ગુપ્તચરો પાછા ફર્યા. તેમણે કહ્યું કે હુઝુર, દુશ્મન સૈનિકો બધા હિન્દુઓ છે. તેઓ એક જ જગ્યાએ સાથે બેસીને જમતા નથી. સૈન્યમાં અનેક જાતિના સૈનિકો છે, જેઓ એકબીજાનું બનાવેલું અને અડેલું ખાવાનું પણ નથી ખાતા. એટલા માટે તેઓ પોતપોતાનું ભોજન પણ અલગ અલગ બનાવે છે અને અલગ અલગ ખાય છે. એકબીજાના પ્યાલામાંથી પાણી પણ નથી પીતા. આ સાંભળીને બાબર જોરથી હસ્યો. પછી તેણે પોતાના સેનાપતિને કહ્યું કે મીર બાંકો, ફતેહ આપણી જ થશે. આ લોકો આપણી સાથે શું લડવાના કે જેઓ સાથે મળીને સાથે બેસીને ખાવાનું પણ નથી ખાઈ શકતા? એ લોકો એક સાથે મળીને દુશ્મનો સામે કેવી રીતે લડી શકશે? બાબર કેટલો સાચો હતો. ત્યારબાદ 3 જ દિવસમાં રાણા સાંગાની સેનાને મારી નખાઈ. સંપ ત્યાં જ જંપ જૂની કહેવત છે. એટલે કે જ્યાં લોકો એકબીજા સાથે સંપીને હળીમળીને રહેતા હોય ત્યાં જંપ હોય, શાંતિ હોય. પણ હવે આપણો સંપ સંકુચિતતાને પોષનારો બની ગયો હોવાને કારણે હવે જંપ એટલે કે સાવ ફાલતુ કૂદાકૂદ કરનારાઓને પ્રોત્સાહન આપનારો બની ગયો છે. કૂતરાઓ વચ્ચે સંપ નથી હોતો, માટે લોકો કૂતરાને પથ્થર મારી ભગાડી શકે છે. જ્યારે મધમાખીઓમાં સંપ હોય છે, માટે કોઈ પથ્થર મારવાની હિંમત કરતા નથી. માટે તમારી સલામતી માટે સમૂહમાં અને સંપથી રહો. એક બનો, એકતાથી મોટી કોઈ તાકાત નથી. અને હિન્દુઓની આ જ અલગ રહેવાની આદતનો લાભ આજે નેતાઓ અને પાખંડી ધર્મધંધાર્થીઓ લઈ રહ્યા છે અને દેશને બરબાદ કરી રહ્યા છે.